બેસ્ત ખાડા ટેકરા ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી માટીવાળો અને ગંદુ પાણી પુરવઠો થતો હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઘરેલું પાણી પર આધારિત મહિલાઓને આ સમસ્યાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પીવાનું, રસોઈ તેમજ દૈનિક ઘરગથ્થુ કામ માટે ઉપયોગમાં લેવાતું પાણી માટી અને કચરાથી ભરેલું આવતા આરોગ્ય અંગે પણ ચિંતા વ્યાપી છે। નવસારી શહેરના બેસ્ત ખાડા ટેકરા ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી માટીવાળું અને ગંદુ પાણી પુરવઠો થતો હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આવી સમસ્યા ચાલુ હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગંદા પાણીના કારણે બાળકો અને વૃદ્ધોના આરોગ્યને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। મહિલાઓએ વારંવાર ફરિયાદ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા આજે તેઓ એકત્ર થઈ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। મહિલાઓએ અધિકારીઓને મળીને સમસ્યાની ગંભીરતા અંગે જાણ કરી હતી। રજૂઆત દરમિયાન મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે શુદ્ધ અને સ્વચ્છ પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ બાબતે મહાનગરપાલિકા અધિકારીઓએ મહિલાઓને આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલથી માટીવાળું પાણી આવવાની સમસ્યાનું નિરાકરણ આવી જશે અને પાણીની લાઈન તેમજ પુરવઠા વ્યવસ્થાની તપાસ કરીને તાત્કાલિક સુધારણા કરવામાં આવશે। જોકે મહિલાઓએ ચેતવણી આપી હતી કે જો આવતીકાલે પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ફરીથી પાણી વિભાગની કચેરી ખાતે આવીને રજૂઆત કરશે। સ્થાનિકોમાં આશા છે કે મહાનગરપાલિકા તંત્ર તેમની સમસ્યાને ગંભીરતાથી લઈ વહેલી તકે કાયમી ઉકેલ લાવશે। મારાથી ચલાની બંને ગુઠણિયા દુખે અને મારાથી પાણી વાજે મેં કેટલા કેટલી પાણી પડ્યું લુગડાના ઢગલા અમારા ટાઈમ જ પડેલા અમારે શું કરવું તે તમે કેવું એટલે 5-6 દાડાથી પાણી છેક નહીં આવે ઘરમાં તો આવે જ નહીં બારને આવે જીરી જીરી આટલું આટલું તે અમે ભરીએ પછી અમારે પાણીની તકલીફ અમને બીજા કઈની તકલીફ મળે જ પાણી આવે તો અમે અગારી કામ કરીએ। 5 દિવસથી મેં કપડા નથી ધોયા મારા ઘરે 5 દિવસથી પાણી નથી મેં લોકોના ઘરે કપડા ધોવા ગયા લોકોના ઘરે નાવા ગયા છે 5 દિવસ અમારા સાલગીરી હતી તો બી મેં લોકોના ઘરે નાવા ગઈ છે તો અમારે શું કરવું આ પાણીનું પીવાની પાણીમાં કેટલી દૂર આવે છે મારા ઘરે તો આજે 10 દિવસથી મારા ઘરે પાણીમાં દૂર જ આવે છે પાણી આવે 2:30 વાગે 3 વાગે પાણી આવશે તે બી અડધો કલાક આવે પછી જતી રહે પાણી તો અમારે બધું પાણી કેવી રીતે ભરવાનું વાપરવાનું પાણી ઘરે નોકરી પર જતા હોય તો નાવાના કેવી રીતે કાલનું કીધું છે હવે કાલે જો નહીં આવે તો પછી પાછા આવું। ટેકર ફળિયા બેસત ખાડા માછીવાડ ટેકર ફળિયામાંથી આવ્યા છે। અમને જરાક 5 દિવસથી આ પાણીનો પ્રોબ્લેમ હતો અને એ પાણીનો ફોર્સ અમે જાણીએ જ છીએ નવસારી સિટીમાં પાણી મળતું જ નથી પણ અમારો વિસ્તાર કેવો છે ઊંચાટ પર છે એટલે થોડો પાણીનો ફોર્સ ઓછો પડે એટલા માટે અમે થોડુંક રજૂઆત કરવા માટે સાહેબ પાસે મળ્યા અને એ સાહેબે બધી રજૂઆત સાંભળી છે અને એના ઉપર મેનેજમેન્ટ કંઈ કામ કરશે અમને કાલનો વાયદો કર્યો છે। અને પાણી બી થોડુંક માટીવાળું આવે છે માણસ વેચાતું પાણી લઈને પીવે તો કેટલો સમય પીવી શકે બરોબર ને અને એ B12 ઓછું થઈ જાય એ પાણીથી પણ મિનરલ એટલા મળતા નથી તો સરકારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે માટીનું પાણી ન પીવાય એનાથી પથરી બી થાય છે ને આ બધું મેનેજમેન્ટે થોડું ધ્યાન રાખીને કામ કરવું। પાણીનો ફોર્સ નથી આવતો એટલે પાણી ઓછું આવે છે અને ઘરમાં આવતું નથી પાણીમાં આ જ સમસ્યા છે અને પાણીનો બંબો બોલાવવા પડે મેં અત્યાર સુધીમાં 5 વખત બંબા બોલાવી દીધા છે ભાઈ હવે આના માટે કઈ મેનેજમેન્ટ કઈ આગળ કરે એમ બરોબર ઘરે ઘરે પાણી નથી આવતું આનો જ પ્રોબ્લેમ છે એમ કે છે કે કાલેથી આ બધું તળાવ ભરાઈ જશે અને કાલથી તમારું પાણી વ્યવસ્થિત ચાલુ થઈ જશે એવું છે અને અત્યારે બંબા મોકલાવે છે ટેકર ફળિયામાં ઓકે 10 વર્ષે ભાઈ આ પ્રોબ્લેમ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।